હવે આવે છે રોલ એન્ડ ડ્રો રૂલર. ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો પેરેલલ લાઇન ક્વિકલી એન્ડ ઇઝીલી. રોલ એન્ડ ડ્રો રૂલરનો ઉપયોગ ખૂબ જ ઝડપથી સમાંતર રેખાઓ દોરવા માટે કરવામાં આવે છે. નેક્સ્ટ છે સેટ ઓફ પેન્સિલ. The main two ingredients in the pencil leads are graphite and clay. પેન્સિલમાં બે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થાય છે. પેલું છે ગ્રેફાઇટ અને બીજી છે ક્લે. Pencils are available in 20 grades as per the following: B, 2B, 3B, 4B, etc. are soft grade pencils, in which 8B is the softest pencil. It produces dark black lines. It is used for artwork and not useful in the engineering work. B, 2B, 3B, 4B વગેરે જે છે એ સોફ્ટ ગ્રેડની પેન્સિલ છે કે જે ખૂબ જ સોફ્ટ હોય છે. તેનો ઉપયોગ આર્ટ વર્કમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ એન્જિનિયરિંગ વર્ક માટે કરવામાં આવતો નથી. HB, FH, 2H, 3H, etc. are hard work grade pencils. It produces thin grey lines and used for tracing, lettering and layout work. HB, FH, 2H, 3H વગેરે હાર્ડ ગ્રેડની પેન્સિલ છે કે જેનો ઉપયોગ રેખા દોરવા માટે, ટ્રેસિંગ માટે, લેટરિંગ માટે અને લેઆઉટ વર્ક માટે કરવામાં આવે છે. 7H, 8H, 9H, 10H are extremely hard grade pencils used for graphical computation. 7H, 8H, 9H, 10H એ હાર્ડ ગ્રેડની પેન્સિલ છે કે જેનો ઉપયોગ ગ્રાફિકલ કોમ્પ્યુટેશન માટે કરવામાં આવે છે. હવે આવે છે માર્જિન. Margin is provided to get exact rectangle as working space. ચોક્કસ પ્રકારના રેક્ટેંગલમાં વર્કિંગ સ્પેસ મેળવવા માટે માર્જિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ ફોર સ્ટોરિંગ ધ ડ્રોઈંગ. એટલે કે તેનો ઉપયોગ ડ્રોઈંગ જે છે એને સ્ટોર કરવા માટે થાય છે. ટુ મેક પંચ ઓન લેફ્ટ સાઇડ ઓફ ધ શીટ ફોર બાઇન્ડિંગ એન્ડ ફિલિંગ પર્પઝ. શીટની ડાબી બાજુ પંચ કરવા માટે માર્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે જોઈ રહ્યા છો ડ્રોઈંગ શીટ. આ ડ્રોઈંગ શીટમાં ઉપરની બાજુ, નીચેની બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે બધી બાજુએથી સ્પેસ રાખી બોર્ડર મૂકવામાં આવેલી છે. એટલે કે બોર્ડર જે છે ડ્રો કરવામાં આવેલી છે. આ સ્પેસ જે મૂકવામાં આવેલી છે તેને આપણે માર્જિન કહીએ છીએ. શીટની જમણી બાજુ ખૂણા પર ટાઇટલ બ્લોક દર્શાવેલો છે. હવે તમે જોઈ રહ્યા છો ટાઇટલ બ્લોક. The following information is shown into the title block. નીચે દર્શાવેલી ઇન્ફોર્મેશન જે છે એ ટાઇટલ બ્લોકમાં મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, બેચ નંબર, એનરોલમેન્ટ નંબર, સ્કેલ યુઝડ, ઇન્સ્ટિટ્યૂટ નેમ, ટાઇટલ ઓફ શીટ, શીટ નંબર અને છેલ્લું છે પ્રોજેક્શન મેથડ, ફર્સ્ટ એંગલ અથવા તો થર્ડ એંગલ.